ગુજરાતમાં વરસાદી બ્રેક ચોક્કસ છે, પણ આવનારા સમયમાં થશે મુશળધાર વરસાદ. ક્યારે થશે તેની કરીશું વાત. ગુજરાતમાં ભારે વરસાદની લોકો રાહ જોઈ રહ્યા છે અને તમામ માટે સારા સમાચાર. હાલ ભલે વરસાદે વિરામ લીધો હોય, પરંતુ આગામી 3 દિવસ બાદ ગુજરાતમાં શરૂ થઈ શકે ધોધમાર નવો રાઉન્ડ. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે કે 20 જુલાઈ બાદ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ મજબૂત થવાની છે અને પછી ગુજરાતમાં ત્રાટકી શકે ભારેથી અતિ ભારે વરસાદ. આવી રહ્યો છે ધોધમારનો નવો રાઉન્ડ. જુલાઈનો અંતિમ સપ્તાહ હશે ખૂબ આક્રમક. અંબાલાલ પટેલની ભારે પૂરવાળી આગાહી. રાજ્યમાં હાલ ભારે વરસાદે વિરામ લીધો છે. જોકે આગામી દિવસોમાં ભયંકર વરસાદ આવી શકે છે. 20 જુલાઈ બાદ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે, જે બાદ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ તૂટી પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે આગામી 20 જુલાઈ બાદ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ ઊભી થશે અને ઓગસ્ટ મહિનાના શરૂઆત સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. ધોધમાર વરસાદના નવા રાઉન્ડમાં આ વખતે મેઘરાજાના ટાર્ગેટ પર રહેશે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત. અંબાલાલ પટેલની આગાહી છે કે 20 જુલાઈ બાદથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. સાંભળો શું કહી રહ્યા છે અંબાલાલ પટેલ. આફ્રિકા તરફથી આવતા પવનો સોમાલિયા તરફથી સરસરસ અરબી સમુદ્રમાં આવી 1.5 કિલોમીટરની ઊંચાઈના પવનો સરસરસ વાવાઝોડા તરફ જઈ રહ્યા છે. એટલે બંગાળ ઉપસાગરમાં કે અરબ સાગરમાં તેનો ભેદ આવી શકતો નથી. પરંતુ આ વાવાઝોડાના અવશેષો જેવા બંગાળ ઉપસાગરમાં આવશે એટલે બંગાળ ઉપસાગર સક્રિય બનશે, જેના લીધે લગભગ દેશના ભાગો અને ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટ મહિનામાં સામાન્ય રીતે વરસાદ ખૂબ જ સારો રહે છે, ત્યારે અંબાલાલ પટેલની પણ આગાહી છે કે ઓગસ્ટ મહિનામાં મુશળધાર વરસાદ ખાબકી શકે છે. ઓગસ્ટ મહિનાને લઈને અંબાલાલ પટેલની શું છે આગાહી તે પણ સાંભળો. રાજ્યના પૂર્વીય ભાગોમાં વરસાદની સ્થિતિ વધારે રહેશે. મધ્યપ્રદેશના એરઝોન ભાગોમાં વરસાદની સ્થિતિ સારી રહેશે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે. આ જુલાઈના ચોથું સપ્તાહ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં મુશળધાર વરસાદ થવાની કેટલાક ભાગમાં શક્યતા છે. લગભગ 10મી ઓગસ્ટ સુધીમાં તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા છે. એટલે હવે ધીરે ધીરે સિસ્ટમ બની રહી છે અને આ મજબૂત સિસ્ટમો કારણે વરસાદ આવશે. તારીખ 20મી જુલાઈથી લગભગ સિસ્ટમો ઉત્તર ભારત તરફ પણ જઈ શકવાની શક્યતા રહેશે. અંબાલાલ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી રહ્યા છે. જોકે હવામાન વિભાગનું કહેવું છે કે હાલ 7 દિવસ સુધી ગુજરાતમાં કોઈ ભારે વરસાદની આગાહી નથી. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી લઈને મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની સૌથી નવી આગાહી શું છે તે પણ સાંભળો. आने वाला अगले 7 दिन तक हल्का से मध्यम बारिश का पूर्वानुमान है अनेक स्थानों में, और इसमें थंडरस्टॉर्म का वार्निंग है. कोई हेवी रेनफॉल का वार्निंग नहीं है. थंडरस्टॉर्म विथ लाइटनिंग का जो वार्निंग है वो आपका 5 दिन तक 17 से लेकर 21 जुलाई तक दिया गया है. थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर गस्टिंग के साथ किलोमीटर प्रति घंटा में होने का संभावना है. और जो हमारा फिशरमैन भाई के लिए आज कोई वार्निंग नहीं है. अहमदाबाद और आसपास क्षेत्रों के लिए हमारा लाइट टू मॉडरेट रेनफॉल का पूर्वानुमान है. इसमें थंडरस्टॉर्म विथ लाइटनिंग का भी जिक्र किया गया है 30 to 40 किलोमीटर प्रति घंटा स्पीड के साथ. સરદાર સરોવરની જળ સપાટીમાં વધારો. મધ્યપ્રદેશથી શરૂ થઈ મુશળધાર આવક. નર્મદા ડેમની જળ સપાટી 120.74 મીટરે. ગુજરાતમાં હાલ ભલે વરસાદે વિરામ લીધો હોય, પરંતુ મધ્યપ્રદેશમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસના વિસ્તારોમાં વરસાદ
અને મધ્યપ્રદેશના ટેબોમાં વીજ મથકો ચાલવાને કારણે પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક 70,451 ક્યુસેક થઈ હતી, જેને કારણે સરદાર સરોવરની નર્મદા ડેમની જળસપાટી ધીમે ધીમે વધી રહી છે। છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળસપાટી 68 સેન્ટીમીટર વધી। બુધવારે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક 70,451 હોવાને કારણે નર્મદા ડેમની જળસપાટી 120.74 મીટરે પહોંચી ગઈ છે। રિવરબેડ પાવર હાઉસના 5 યુનિટ ચલાવવામાં આવતા 34,750 ક્યુસેક પાણી સીધું નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું છે। સરદાર સરોવર નર્મદા ડેમ પર અત્યારે કુલ પાણીનો ગ્રોથ સ્ટોરેજ 5,110.40 મિલિયન ક્યુબિક મીટર છે। સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે, એટલે નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવાથી હજુ 18 મીટર દૂર છે। આમ ગુજરાતમાં હાલ ભલે વરસાદે વિરામ લીધો હોય છતાં સરદાર સરોવરમાં પાણીની આવક શરૂ થઈ ચૂકી છે। આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની આગાહી છે, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે હજુ પણ જળ સપાટીમાં વધારો જોવા મળશે। અમદાવાદથી ધ્વનિ મોદી સાથે બ્યુરો રિપોર્ટ, TV9।